ગમે તે થઈ જાય, હવે તો હું એ ઘરે પાછી જવાની જ નથી. હિરેન પોતાની જાતને સમજે છે શું? એક હશે એ જ થશે, મારી કોઈ લાયકાત જ નથી. દીકરી, શું થયું પાછું? કેમ ફરી આવવાનું થયું? શું થયું? શું વાત છે? મમ્મી, હવે તું પણ ચાલુ ના પડી જતી. પણ થયું શું એ તો કે દીકરી. આ નિરંજન બધી વાતમાં મને હેરાન જ કરતો હોય. હવે શું કર્યું એમને? મારે હેર સ્ટ્રેટ કરાવવા હતા. મારે મારી ફ્રેન્ડના મેરેજમાં જવાનું હતું અને મેં 5000 માંગ્યા હેર સ્ટ્રેટ કરાવવા માટે, તો મને તરત ના પાડી દીધી. હા, તો શું થયું બેટા? એમની જોડે નહીં હોય એટલે એમને ના પાડી હશે. હા હા, તું તો એમની જ તરફદારી કરીશ ને મમ્મી? તારા માટે તો એ જ મહાન. અરે એવું કઈ જ નથી બેટા, તું ખોટું સમજી રહી છે. મમ્મી, તું મને એકલી મૂકી દે અત્યારે, હાલ મને આરામ કરવો છે. સારું સારું, આવી જાય છે હિરણની તરફદારી કરવા માટે. હવે શું વિચારે છે બેઠી બેઠી? કઈ નથી વિચારતી મમ્મી, તું હવે મને ફરી હેરાન ના કરે. પણ તું એકવાર હિરેન સાથે વાત તો કરીને જો. મારે કોઈ સાથે કઈ જ વાત નથી કરવી, તો મને એકલી મૂકી દેશ અત્યારે? હા, પણ મારે તને એક જ વાત કહેવી છે કે આવી નાની નાની બાબતો ઝઘડીને તું આવી રીતે અહીંયા આવે ને સારું નથી લાગતું. હા, તો મારે ક્યાં જવાનું? મારો કહેવાનો મતલબ એવો નથી બેટા. મમ્મી પ્લીઝ, તો પણ મને આવી રીતે લેક્ચર ના આપ. આ મારું પણ ઘર છે અને મારો પૂરેપૂરો અધિકાર છે આ ઘરમાં. હા બેટા, બધો અધિકાર છે, પણ તારું ઘર તારી સાસરીમાં છે બેટા. આ ઘર હવે તારું નથી, આ ઘર તારું પિયર કહેવાય. આ ઘર માટે હવે તું ખાલી મહેમાન જ છે બેટા. હા, બધી ખબર પડે છે મને. મારે ઘરમાં પાછું નથી જવું અને મને બધી ખબર પડે છે. હવે મારે હિરેન સાથે છૂટાછેડા જ જોઈએ. જો બેટા, વિચારીને ફેસલો લેવાય, આવી રીતે જલ્દબાજી ના. હા, બધું મેં વિચારી જ લીધું. હા, કેમ છે? હવે તું અહીંયા શું રહેવા? આ કેવી રીતે વાત કરે છે બેટા? એ તારી નણંદ છે, તોય સભ્યતાથી વાત. ના આંટી, હું એની નણંદ પછી પહેલા એની ફ્રેન્ડ છું. હા, એટલે જ તું અહીંયા છે, નહીં તો અહીંયા હું તને ગુસ્સો પણ ના દઉં. મારી સાસરી પક્ષની બનીને આવ્યો ને તો અહીંયા તને મૂકીએ ના રહેવા દઉં. હા હા, હવે ગુસ્સો છોડની બોલ. કેમ આટલી ગુસ્સામાં છે? કઈ નહીં, મને ખબર છે. જો તારે પાર્લરમાં જવું તો તારે એકવાર મને વાત કરવી હતી. આપણે બંને સાથે જાય અથવા હું તને 5000 રૂપિયા આપી દઉં. એટલે તારો કહેવાનો મતલબ શું છે? મારે હિરેન સાથે કોઈ વસ્તુની માંગણી નહીં કર. અરે એવું નથી કે, પણ છોડને, ચાલ આપણે ઘરે જઈએ. ના, મારે ઘરમાં પાછું નથી આવું. એવા ભિખારી જેવા ઘરમાં મારે પગ નથી મૂકવો. જ્યારે જોવે ત્યારે બસ ભીખ જ માંગવાની. આ શું બોલે છે અનિતા? હું તને જવા દઉં છું એનો મતલબ એમ નથી કે તું મારા ઘર વિશે ગમે તેમ બોલ. હા તો શું છે? સાચું જ કહું છું. જ્યારે હોય ત્યારે મારે ભિખારી માંગવાની હોય છે. ભાઈ જોડે નતા કરશે એટલે એમને તને ના આપ્યા, અને તું એનો ખોટો મતલબ નીકાળે છે. તું જાને ભાઈ, મારે નથી આવું કરાય ઘરમાં. હા, તો હું જતી જ રહીશ. આવજો આંટી. અરે બેટા સાંભળ તો ખરી. મારે કઈ નથી સાંભળવું. શું દીકરી તું પણ આ રીતે વાત કરે એની? મમ્મી, હવે તમે પણ મને થોડી વાર એકલી મૂકી દેશો પ્લીઝ? હા, તું તારે તને ફાવે એમ કર. વાહ, કેટલું સારું કહેવાય. એક કાગળિયા ઉપર સહી કરો એટલે આ બંધનમાંથી મુક્તિ મળી જાય. હવે તો વિરેન સાથે હું છૂટાછેડા લઈને જ રહીશ. આમ પણ હું ઘણી કંટાળી ગઈ છું એના જોડે રહીને. જ્યારે હોય ત્યારે બસ બધી વસ્તુની માંગણીઓ કરવાની, પણ કોઈ માંગણી પૂરી થાય નહીં. એના કરતાં રિશ્તામાંથી છુટકારો સારો. સાચી વાત છે ને? તો તારી માટે કોઈ બી સંબંધ પૂરો કરવો કેટલો સરળ છે. એક સહી કરો એટલે તારા માટે તો સંબંધ પૂરો. હા, મારા માટે સંબંધ પૂરો. અને તમે પણ હવે છે ને મુક્ત થઈ જાઓ મારામાંથી, એટલે તમારે પણ મારી કોઈ વસ્તુની માંગણી પૂરી કરવાની જરૂર નહીં પડે. તો મને સમજી જ નહીં શકતી અનિતા. હા, તમે મને બહુ સમજો છો એટલે મારે ક્યાં તમને સમજવાની જરૂર. જવા દે, તું નહીં સમજે. આવ્યા મોટા મને શિખામણ આપવા. કોઈ વાર કોઈ જરૂરિયાત મારી પૂરી કરવાની નહીં. 5000 રૂપિયા માંગે એ ના અપાય. કેવી વિચારવા જેવી વાત છે. લોકો પોતાની વાઈફ માટે કેટલું કરે છે ને આ માણસ. કોઈ છે ઘરમાં? આવો આવો વેવાઈ, બેસો. હા હા વેવાણ, બોલો વેવાઈ, કેમનું આવવાનું થયું? દેખાતા નથી હો બેટા. હા, એ અંદર છે, હમણાં જ બોલાવો. હા, અનિતા, ઓ અનિતા. પપ્પા, તમે? હા બેટા. એવું શું થયું કે તમે ઘર મૂકીને આવતા રહ્યા બેટા? કઈ નહીં પપ્પા, મને નથી લાગતું કે હવે હિરણ અને મારા વચ્ચે કઈ સંબંધ સારા છે અને અમારે જોડે રહેવું જોઈએ. કેમ બેટા એવું? એકદમ. જો પપ્પા, 2 વર્ષ થઈ ગયા. હિરેન પાસે હંમેશા હું કંઈક ને કંઈક માંગુ અને હિરણ હંમેશા મને ના પાડી દે. આ વખતે પણ એમને મારી સાથે એવું જ કંઈક કર્યું. અને દર વખતે તો હું એવું સહન ના કરું ને પપ્પા. મારી પણ જરૂરિયાત હોય, મારી પણ ઈચ્છા હોય. મને પણ કેટલું મન હોય કે હું બહાર ફરવા જાઉં, કંઈક સારું પહેરું ઓઢું. હા બેટા, સાચી વાત છે. હું હિરેનને સમજાવીશ. તું ચાલ બેટા, હું તને લેવા આવ્યો છું. મારે હવે આ સંબંધમાં રહેવું જ નથી પપ્પા. છોડો ને. બોલો, ચા નાસ્તો કરશો? ના ના બેટા, ચા નાસ્તો તો હું ઘરેથી જ કરીને આવ્યો છું. બસ તને લેવા જ આવ્યો તો. પપ્પા પ્લીઝ, મારે નથી આવું. અને હું હવે છૂટાછેડા લેવાની વાત કરું છું. લગ્ન એક મોટી જવાબદારી છે. એ જવાબદારીને પ્રેમથી નિભાવ્યો. આ રીતે તમે છૂટાછેડા લઈ લો એ તો ના મેળ પડે ને બેટા. ના પપ્પા, મને હિરેન સાથે નહીં ફાવે, એટલે મારે હવે એની સાથે નથી રહેવું. પણ બેટા, એમની વાત તો સાંભળ. ના મમ્મી. સારું પપ્પા, તો
હું જાઉં છું. શું કરું છું વેવાણ હવે? તમે ચિંતા ના કરો, એને હું સમજાવીને મોકલી દઈશ. સારું ત્યારે મારે હવે જમાઈ સાથે વાત કરવી જ પડશે. હા હેલો જમાઈ, તમે મને મળશો? આપણે હવે કંઈક તો કરવું પડશે ને. તમારે અનિતાને પાછી નથી લઈ જવાની, તો તમે મને આવીને મળો. હા તો બેટા, કંઈક તો આ ઉપાય કરવો જ પડશે અને મેં કંઈક વિચાર્યું છે. હવે હું તમને કહું એમ તમે કરજો. સારું મમ્મી. વેવાણ, ઓ વેવાણ, આવી ગયા તમે લોકો, સારું કર્યું. હા આંટી. મમ્મી તમને શું લાગે છે આપણો પ્લાન કામ કરશે? હા હા જમાઈ, કરશે. હું અનિતાને બોલાવું. હા હા વેવાણ, બોલાવો. અનિતા, અનિતા બહાર આવજે. ઓહો, તમે બધા અહીંયા? કઈ કામ હતું? એકવાર તો કહી દીધું કે હું પાછી નહીં આવવાની, તો પણ તમે આવ્યા? અમે કોઈ તને લેવા નથી આવે બેટા, તારે નથી આવું એટલે અમે અહીં રોકાવા આવી ગયા છીએ. હા અનિતા, ઘડી ઘડી તને મનાવવા આવી અને લેવા આવી એના કરતા એમ થઈ ગયું કે અમે જ અહીં આવી જઈએ. હા ભાભીજી, તારે તો ત્યાં આવવું નથી, તો વિચાર્યું કે અમે તારા ત્યાં જ રહેવા આવી જઈએ. જે કરવું હોય તે કરો, હું ત્યાં પાછી નહીં આવવાની. ચિંતા ના કરશો, બધું ઠીક થઈ જશે. હા આંટી, જે કરવું હોય તે કરે, હું તો પાછી જવાની જ નથી. હા ભાભી, તું અહીંયા શું ખાવા આવી છે? અરે ભાભી, હું તમારા માટે ઠંડુ ઠંડુ પાણી લાવી છું, પીઓ અને મસ્ત ચીલ થઈ જાઓ. તું પંચાયત કરવાનું બંધ કર અને અહીંયાથી જા. અરે ભાભી, આટલો બધો ગુસ્સો? હું તો તમને ખાલી પાણીનું પૂછવા આવી છું. મારે નથી પીવું તારું પાણી, તું અહીંયાથી જા. સારું. ખબર નહીં આવી ગયા છે અહીંયા હેરાન કરવા માટે. અમે તને હેરાન કરવા નથી આવ્યા અનિતા. હા, હેરાન કરવા જ આવ્યા છો, બીજું તો શું કરવા આવે? અનિતા, માની જાઓ અને ચાલ આપણા ઘરે. એકવાર ના પાડીને મારે તમારી સાથે નથી આવું, તું જતો રહે અહીંયાથી. ના, હું નહીં જાઉં. સારું ચાલ, મને માથામાં મસ્ત ચમકી કરી આપ. હું કઈ તારી નોકરાણી નથી કે તને ચમકી કરી આપ. ચાલ જા અહીંયાથી, નહીં તો એક લાફો પડી જશે મારા હાથથી. અનિતા, લિમિટમાં બોલે તો સારું લાગે. મારે કઈ લિમિટમાં નથી બોલવું, તું જતો રહે અહીંયાથી. અનિતા, તું આ કેવી રીતે વાત કરી રહી હતી હે જમાઈ સાથે? આ રીતે વાત કરી છે કોઈ પોતાના પતિ સાથે? મમ્મી, હવે તું મને ના સમજાવ. જો અનિતા, હું તને પહેલા જ કહી દઉં છું, તું તારી લિમિટમાં રહેજે. એ તારો પરિવાર છે. કોઈ મારો પરિવાર નથી, મારે એની જોડે છૂટાછેડા લેવા છે. એકવાર કીધું ને મમ્મી. અનિતા, તું તારી જાતે શું સમજે છે કે તું હોશિયાર છે? અને એટલું ભાન છે, આ તારો ઘરવાળો, તારી નણંદ, તારા સસરા છેક તારા માટે થઈને છેક અહીં આવ્યા છે. એ તો કયા સસરા પોતાની વહુના ઘરે રહેવા તૈયાર થઈ જાય? એટલું તો વિચાર કર. એ લોકો તને કેટલો પ્રેમ કરે છે અને તું એક નાની વાતને લઈને પકડીને બેસી રહી છે. શું આવા સંસ્કાર આપે છે મેં તને? મમ્મી, સોરી મમ્મી, મને બધું સમજાઈ ગયું. આ બધું તે મને પહેલા કેમ ના સમજાવ્યું? મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું હવે બધું સમજી ગઈ છું મમ્મી. હું કઈ દિવસ હિરણને હેરાન નહીં કરું. જો બેટા, તું મારી દીકરી છે. સારી શિખામણ એ મારે જ તને આપવાની છે, પણ તું સમજતી જ નથી. હા મમ્મી, સોરી, મને માફ કર. હું બધું જ સમજી ગઈ છું. અત્યારે જ હું હિરણના પપ્પાની અને મારા નણંદની માફી માંગી લઈશ. સરસ બેટા, અને સુખેથી પોતાની ઘરે રહે. આ રીતે ઝઘડા કરવાથી શું મળે બેટા? હા મમ્મી, થેન્ક યુ મને સમજાવવા માટે અને સારી દિશા દેખાડવા માટે. સુખી થાવ બેટા. ચાલ, તૈયાર થઈ જા. હા મમ્મી. ચલો, આપણા ઘરે જઈશું. અચાનક આ પરિવર્તન? હા જમાઈ, અનિતા માની ગઈ છે. એ હવે તમારા જોડે જ રહેશે. સરસ સરસ વહુ બેટા, ચલો આપણા ઘરે. હા પપ્પા, પણ પહેલા એક વાત કહેવી છે. હા બેટા, બોલો. હિરેન, મને માફ કરી દેજો કે હું તમને કોઈ દિવસ સમજી ના શકું. અરે કઈ નહીં. અને મારી છોટી સી પ્યારી સી નણંદ, મને પણ માફ કરી દેજો તમે. અરે છોડને, આપણે પહેલા ફ્રેન્ડ છે, પછી નણંદ હો જાય. હા, એકબીજાના સંબંધને સમજીને રહો. હા પપ્પા, મને તમે પણ માફ કરી દેજો કે તમે મને લેવા આવ્યા અને મેં તમને ગમે તેમ બોલી. ના ના બેટા, ગુસ્સામાં માણસ ગમે તે કરે. સારું તો મમ્મી, આવજો.